मुरलीधर राम राम बधाई मित्रों ने। माल बनाई बंधाई गया पाने आज तो घणुं फूकाई गयुं छे। हमणां वरसाद न थयो ने काल ने आज एक पाटोळुं भर्युं ने एक वां, बाकी आम क्यांय नमरे पाणी वहु थई गया खीला। अहीं थोड़ुं कादोड़ी जेवुं केवारी बीजो जीगा। हमणां ब्लॉग उतारवामां एवुं थाशे, एक दी आवे ने एक दी ना आवे। लाइट में कंईक फॉल्ट थई गयो है, टीसी बीसी भरी गयुं है तो घड़ीक में हमू थाय नहीं। અને થોડું થોડું કામ એવું હોય ભીહોનું તો ખૂટે નહીં ઘડી। એક દી આવે ને એક દી ના આવે એવું બ્લોગ આવી ગયા હમણાં તા તુફાન। એ છાંટવા જ મંડે તરત હાથ દે એટલે આમાં થોડાક બાંધવાના છે જી ત્યાં જેવા તનક બાંધવાના એ છે, બાકી બંધ થઈ ગયા બધા ના તન શિયાળ જેવા જાય પાણી પીવા સેટોય ના હાલે, ફોન ને બધું લેતો જા। આપણે માંડવી કાયદેસર ઉગી ગયું છે કપાસ ને, જવાનું વેલું નથી થયું। પાણી પીલાય ને કે એટલે પાણી પીવા નથી ગયા હું હોય કાંઈ નથી। ઝાડવા જો મસ્ત કોરાના છે આમાં વરસાદના। હજી તો ઘણો દી છે, આજ વહેલા મીઠા બાંધવા વાગ્યા છે ના, આમ તો ટાઈમ જ છે 5 વાગ્યા। 5 વાગે ચાલુ કરતા ઉનાળામાં, 5 વાગે જો અટાણ બંધાઈ જાય વહેલું હોય। આમ થોડુંક વહેલું કરવું પડે, દૂધ ભરવાનું જવું હોય ને। આજ તો વરસાદ નથી, વહેલા મંડે જોવા। પીપરાને નવો કોર કાઢે જોઈ, નવો કોર આવશે હવે। એ કોરાઈ જાય ધીરે ધીરે, તું જોતા ખરી એમાં બધા ખડ ઉગી ગયું, લીલકાઈ ગયું। ગાર્ડન ટૂંકું પડે આની પાસે, એવું ખડ થઈ ગયું। પાડેડા છૂટે કે ના છૂટે કાંઈ નક્કી નથી, ખેતરનું કામ હોય ના છૂટે, એવું બધા ખડ ઉગી પડ્યું। વાડી જેવી મજા ના આવે ગામમાં રહેવાની, વાડીની મોજ જ અલગ હોય, કંઈક ખુલ્લું ખુલ્લું હોય બધું। ગામમાં હકડમાં જઈએ ફક્ત વાડીની મકાન બનાવી લીધા બધાય। કોક ગામમાં રહેતું હોય, કામે વાડી હોય પણ ગામમાં રહીને શું હોય। જો આપણે ખાણ મૂકશે બધે ને ઓલા પાકડાઓને એક પાડો 3-4 ને મૂકવાનું હોય તનકને। અટાણ બધું આ ખેતર હજી લીલકાણા નથી કપાસ વાળા, મહિનો દી થાય ને પછી આમ હાવ લીલું સમ થઈ જાય બધે। એજામાં ઘણું ફૂકાઈ ગયું છે, અહીંયા ગારો છે અહીં, કારણ કે આને છાંયો પડે તબેલાનું એટલે જ અહીં ગારો છે એટલામાં, બાકી બહુ થઈ ગયું આખું ફરી। જો પવન આવે ધીરે ધીરે, જેમ વંડીમાં હેવાર જામી ગયો, એટલો વરસાદ આવી ગયો। ગજિયા થઈ ગયા લીલા કલરના, અહીંયા ખડ ઉગી પડ્યું, અહીંયા ખડ ઉગ્યું ગજિયામાં। જ્યાં ચકલા આવી ગયા છે, આ ભૂકો નાખીને એમાં કોકોલા બીન માંડવીના ખાઈ ના હોય ને ખાય। કંઈક મકાઈ ભીડો ધોરાણો હોય ને એ ખાઈ પીવું દોવાઈ ગયા પછી। શેરું જાય માખીયું હક નથી દેતી, માખીયું કવરાવે છે। હવે પીહુની માખી હોય ને કઈડે બહુ પાછી, હવે ઓલી ઝીણી માખ થાય, ઝીણી ઝીણી હોય ને માખી એ થાય તો બહુ કઈડે પીહુને। એ આપણે છોટે તો એમ થાય કે ઓહો હાથી લોહી કાઢે, એ માખી બહુ ઓલી છટકા ભરે આવતી, દોવા ટાણે કાણી થાય।
જો દોવાનું ચાલુ કરી દીધું છે ભીનું. જસ્મીન દોવરાવે છે તે ચાલુ થયું છે. અને આપણે કાલના વિડીયોમાં મૂક્યું તો ઓલો મકાઈ ભેડાની બાચકી હોય ને એને તોડી નાખવાની ને બહુ ગારો હોય ને તો એમાં ડૂસો નાખી દેવાનો એટલે ઓછો બગડે, ગારામાં ભૂકો બગડે નહીં, ઘણો ફાયદો થાય. આપણે એ જ કરીને આમાં ક્યાંક પડ્યા થઈ છે બાસકા, જાય ત્યાં થપ્પો માર્યો. જ્યાં મલકના છે પાછા ધોઈ નાખવાના, જે એટલું લાંબુ થઈ જાય બાસકું ફાળી નાખીને એટલે બહુ ઘણો ફાયદો કરે. ડૂસો બગડે નહીં, ગારો હોય ને તો. આમાં કંઈક રોપ ઉગ્યા લાગે મરસીના વાયવા હે. પવન ફૂલ આવે છે જો ગોખાવમાંથી, અવાજ સંભળાતો છે, ફૂલ છે પવન. જો આમાં એક કડું રહી જાય ખાલી, જો આ કડું રહીએ પછી આ ને કોયલું પેલું વચમાં એક કડું મૂકી દેવાનું ને બા થાય આપી. ઓઈલી હોય ને ઓલા વ્યારા સાઈડની ભીહું એ બાંધે ને એ કાંઈ એમ ભેગી બંધાતી હોય ને પડખે પડખે એટલે એને વાંધો ના આવે. આપણી ભીહું ના યાર હોય, એક તો હિંગડા હોય મોટા હલવાડી દઈએ આમ અને બાંધ્યા વગર એ જ નહીં આપણી ભીહું, નિયમ છે. સરવા છોડીને તો બાંધે. જો આપણી ભીહું કોઈ સૂતી નથી છોડીને એટલે બાંધી એક કરે તો 2-3 દી તો બાંધીને હાલે પછી સરે નહીં રહી. એમાં હોય બેક વાયડા પણ બધાને ભૂરાયા કરે, સરવાય ના દે સરે નહીં એવું કરી નાખે. અને આપણે હમણાં બહુ વગડો નંબર એટલે છોડતાય નથી. કંઈક કોરી નેવીરા હોય ને તો આ ઓલા ઝીણા મોટા પાડેડા હોય ને એને રખડાવવા લઈ જાય, એ વેરું હોય તો એ બાંધ્યા ખાય. ટેસ્ટી જાતી લાગે, હોરન મારે છે. જો આમાં ગોખા હોય ને એટલે ભીહું નવા આવ્યા રાખે. ગજિયામાં જો બસ જગ્યા મૂકી દેવાની. ઓલા તબેલામાં તો આપણે બારીઓ મૂકી છે મોટી મોટી, આમાં આવી રીતના રાખી દીધા ગોખલા. જો જૂની ઊંઘણી છે હજી, એ કાંઈ પડી ને એક વાં છે જ્યાં પડી છે. જ્યાં 3 દાંડોવાળી પહેલાં આવતી એટલે આમ 3 ભૂંગળી હોય જામાં. આમાં દાણા ઓછા જોઈ પહેલાં ઓછા નાખતા ને જો જ્યાં છે લાકડાની આપણી પાસે 2 પડી છે.